મોરબીમાં 77માં પ્રજાસત્તાક દિવસની આન બાન અને શાનથી ઉજવણી કરાઈ હતી। દેશભરમાં 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી દબદબાભેર થઈ રહી છે, ત્યારે તેના ભાગરૂપે મોરબી શહેરમાં પણ મોરબી મહાનગરપાલિકા દ્વારા મણિ મંદિરની બાજુમાં રાણીબાગ પાસે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં કમિશનરે ધ્વજવંદન ફરકાવી ધ્વજવંદન કર્યા હતા અને બાદમાં તેમને મોરબી શહેરના થયેલા વિકાસના કામોની અને હવે પછી થવાના છે તે વિકાસના કામોની વિસ્તૃત માહિતી આપી હતી, જેમાં તેમણે તળાવની સુંદરતા અને તળાવના વિકાસની વાત કરી, જેનાથી ઘણા બધા લોકોમાં ખુશી છવાય છે, કેમ કે આ તળાવમાં રાજાશાહી વખતે 12 માસ પાણી રહેતું હતું અને સમય જતાં તળાવ પર દબાણ થઈ ગયા છે, જે ખુલ્લા કરી તળાવનો વિકાસ થશે। આ ઉપરાંત મહાનગરપાલિકાની 1 વર્ષના સમયમાં ખૂબ સારી કામગીરી કરી છે તેવા કર્મચારીઓના સન્માન કરવામાં આવ્યું હતું। બાદમાં કમિશનર સહિતના અધિકારીઓએ વૃક્ષારોપણ કરી પર્યાવરણના જતનની વાત દોહરાવવામાં આવી હતી। રાષ્ટ્રધ્વજવંદન કાર્યક્રમમાં કમિશનર સપનાનિલ ખેરે તેમજ નાયબ કમિશનર સંજયભાઈ સોની, કુલદીપસિંહ વાળા, મોરબી શહેરની સરકારી શાળાના વિદ્યાર્થીઓ, શહેરીજનો અને મહાનગરપાલિકાના કર્મચારીઓ હાજર રહ્યા હતા। જે કે સિંગુરતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી।